તો જ્યારે પણ આપણને કોઈ પૂછે કેન યુ પ્લીઝ શેર યોર મોબાઈલ નંબર ફોર બિલિંગ, યા માય નંબર ઇઝ 814, બસ આ જ નથી કરવાનું. તરત આપણે નંબર આપી દઈએ છીએ, પણ તમે નંબર આપવા માટે ના પણ પાડી શકો છો. યસ, કારણ કે એ નંબરનો યુઝ થવાનો છે કે મિસયુઝ થવાનો છે એની તમને ક્યાં ખબર છે. એન્ડ ઓલ થેન્ક્સ ટુ DPDP એક્ટ, એના કારણે હવે તમે પૂછી પણ શકો છો અને ના પણ પાડી શકો છો કે હું મારો નંબર નહીં આપું. હાય, હું છું હેલી. અત્યાર સુધી તમે કેટલી બધી શોપ્સ, રેસ્ટોરન્ટ્સ, રિટેલ સ્ટોરમાં તમારા નંબર આપ્યા હશે, રાઈટ? અને જો કદાચ તમે ના પાડો તો તમને એવું કે તમારો નંબર એન્ટર કરીશું ને તો જ બિલિંગની પ્રોસેસ આગળ વધશે, અથવા XYZ કોઈ પણ તમને એક્સક્યુઝ આપીને તમારી પાસે તમારો નંબર તો લેવાય જ છે. પણ હવે તમે એ નંબર આપવા માટે ના પાડી શકો છો. ઓલ થેન્ક્સ ટુ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023. આ નિયમ હેઠળ દુકાનોમાં મોટેથી નંબર બોલવો એ ગેરકાયદેસર બનાશે. તમારો નંબર કેમ લઈ રહ્યા છે એ તમને ઇન્ફોર્મ કરવું પડશે. તમારો નંબર ક્યાં સુધી એમના ડેટાબેઝમાં સ્ટોર્ડ રહેશે એ પણ તમને કહેવું પડે, અને ક્યારે તમારો નંબર ડિલીટ કરાશે એ પણ જાણકારી તમને મેળવવાનો હક છે. તમારો નંબર કેમ લઈ રહ્યા છે એનું ક્લેરિફિકેશન એમને દર ફેરી આપવું જ પડશે. અને નંબર બધાની વચ્ચે મોટેથી બોલવાની જરૂર નથી. તમે એમને કહી શકો છો કે હું ટાઈપ કરીને આપીશ, અથવા તો બીજો કોઈ પણ સુરક્ષિત વિકલ્પ તમે માંગી શકો છો. એનો હક છે તમને. કસ્ટમર્સના અધિકાર પણ ક્લિયર કરી દેવાયા છે. નંબર તમે ના આપો તો તમને સામે દુકાનદાર સર્વિસ નહીં આપે એવું પણ એ ના કહી શકે. બટ યસ, અમુક જગ્યાઓ જ્યાં તમારે કમ્પલસરી નંબર આપવો જ પડે, જેમ કે મોબાઈલ રિચાર્જ છે, ડીજી યાત્રા છે, એ બધી જગ્યાએ તો આપવાનો જ રહેશે. એન્ડ એઝ વી ઓલ નો કે અત્યારે જે સાયબર ફ્રોડ છે એ બહુ જ વધી રહ્યું છે, અને જે આ પડદા પાછળ કરોડો લોકોના નંબર લેવાય છે એનો એક મોટો ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે. અને તમારી જાણકારી બહાર જે નંબર ઘણી વખત વેચાઈ જતા હોય છે, ઘણી વખત શેર કરવામાં આવે છે. એન્ડ હવે તો આપણને બધાને ખબર છે કે એનો મિસયુઝ ક્યાં ક્યાં થતો હોય છે, રાઈટ? સો હવે તમે ક્યાંય શોપિંગ કરવા જાઓ છો અથવા કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, ક્યાંય પણ જાઓ અને કોઈ તમારી પાસેથી નંબર માંગે તો તમે ડેફિનેટલી એમને ના પાડી શકો છો. સો ડુ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.